જય હિન્દ મિત્રો, આપણે આજે વાત કરશું ડિજિટલ એરેસ્ટની. હવે ડિજિટલ એરેસ્ટ સ્કેમની અંદર આ સ્કેમરોએ અત્યારે ઘણા ભારત દેશની અંદર ઘણા રાજ્યોની અંદર હાલમાં આ સ્કેમ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આની અંદર આપણા ભારતભરમાં ઘણા લોકોએ લાખો અને કરોડો સુધી ગુમાવ્યા. આપણે જાણીએ હવે કે આ લોકો ડિજિટલ એરેસ્ટ કઈ રીતે કરે છે ને આ કામ કઈ રીતે. સામાન્ય રીતે આ સાયબર અપરાધીઓ પોલીસના વેશમાં આવે, સીબીઆઈ ના વેશમાં આવે, ઈડી ના વેશમાં આવે, નાર્કોટિક્સ અધિકારીના આટલા વેશોમાં કે અન્ય બીજા વેશમાં આવી અને સામેવાળા વ્યક્તિને જે આનો ભોગ બનનાર છે એને કોલ કરે, વિડીયો કોલ કરે અથવા તો કોલ કરે, પછી એને વિડીયો કોલ પર લાવવામાં આવે છે. વિડીયો કોલ કરે ને ત્યારે વિડીયો કોલમાં આખું પાછળનું બેકગ્રાઉન્ડ થી લઈ અને પોલીસ સ્ટેશનમાં જે લોકો બેઠા છે, પોલીસ કર્મચારી જ છે એવો જ આખો વેશ, અને વિડીયો કોલમાં પણ તમે જોઈ શકશો એને કે આખું પોલીસ સ્ટેશન બતાવે. એમાં ઘણા વ્યક્તિઓને આ લોકોએ પોલીસના વેશમાં આવી અને સ્કેમ કરેલા છે. વિડીયો કોલ કરીને તમને એમ કહેવામાં આવે છે કે તમારા પાસેથી મુંબઈથી એક પાર્સલ તમારા દ્વારા મોકલવામાં આવ્યું હતું અને અત્યારે કે નાઇજીરિયામાં કે આ તે કે કોઈ પણ દેશનું નામ કહેવામાં આવે છે કે અહીંયા આ પાર્સલ તમારું મોકલવામાં આવ્યું હતું. એ પાર્સલ માંથી શંકાસ્પદ વસ્તુ મળી છે, ડ્રગ્સ, મોબાઈલ, રોકડા રૂપિયા છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મની લોન્ડરિંગમાં બી કહેવામાં આવે છે કે આટલો આ બધી વસ્તુ તમારામાંથી મળેલી છે, તમારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે કોર્ટ દ્વારા અને તમારી ઉપર અત્યારે આ તમારે વિડીયો કોલ પર રહેવાનું છે, તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે. સૌ પ્રથમ તમને એ લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કે તમે છે ને પહેલા એક જગ્યા ગોતી લો. અત્યારે તમે ક્યાં છો? ઘરે છો? તો ઘરમાં તમારા રૂમની અંદર ચાલ્યા જાઓ. તમારા રૂમની અંદર જેવા તમે જાઓ એટલે કહેવામાં દરવાજો લોક કરી દો, બધા સાથે સંપર્ક તોડી નાખવામાં આવે છે કે તમે કોઈનો સંપર્ક કરી જ ના શકો. એ લોકો દ્વારા એમ જ કહેવામાં આવે છે કે ઘરની બહાર કોઈની સાથે વાત કરવી નહીં, કોઈની સાથે કઈ વાત કરવી નહીં. કરશો તો તમે નુકસાનમાં રહેશો, તમારી પર કાર્યવાહી થશે, પછી તમને એરેસ્ટ કરી દે, ઘરમાં પૂરી દે અને વિડીયો કોલ પર રાખે ને તમને એમ કહેવામાં આવે કે હવે અમે તમને પૂછશું, એના બધા જવાબ સાચા આપો. આધાર કાર્ડ માંગે, પછી તમારી પાસે બેંકની ડિટેલ માંગશે અને તમે ક્યાં ગયા હતા, કઈ તારીખે હું કરેલું, પછી તમારું આધાર કાર્ડ લઈને તમારે એ લોકો સમજી જાય કે તમારું આધાર કાર્ડ ની અંદર તમારું એડ્રેસ ને બધું હોય જ છે. એટલે પછી એની ઉપરથી એ લોકો ડુપ્લિકેટ એફઆઈઆર નો તમને વોટ્સઅપ પર મોકલે કે ડુપ્લિકેટ એફઆઈઆર એક બનાવટી તમને મોકલે, ઈડી ના કાગળિયા બનાવટી મોકલે, બધા સરકારી કામકાજના કાગળિયા જે તમે જાણકાર હોય ને તો પણ તમને મોકલી દે ડુપ્લિકેટ બનાવીને. તમને એ બધું મોકલ્યા પછી તમે એને કોઈ સવાલ ના કરી શકો એવું જે લોકો કામ કરે છે ને તમને એમ કહેવામાં આવે છે કે તમે અહીંયા રહેજો, અમે તમને એરેસ્ટ કરવા આવી નહીં, ત્યાં સુધી તમે વિડીયો કોલ ઉપર જ રહેજો. હવે એ તમને એરેસ્ટ કરવા માટે આવીએ છીએ એવું તમને કન્ટિન્યુ કહેવામાં જ આવે છે કે તમે જો કોલ કટ કર્યો તો અત્યારે ને અત્યારે તમારી પર કાર્યવાહી થશે. ઘણા લોકોએ આવી રીતે ડિજિટલ એરેસ્ટ થઈને આપણા ભારતની અંદર કલાકો, દિવસો કાઢેલા છે કે ઘણા લોકોએ 12 કલાક, કોઈ કે 24 કલાક, કોઈક લોકોએ 40 કલાક, આવા કલાકો વિડીયો કોલમાં એરેસ્ટ થઈને રહ્યા છે. ઘણા લોકો બધાને આ લોકો ફસાવે છે. કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ માની જ જાય એ રીતે આ લોકો ફસાવે છે. એટલે આ રીતે કોઈ પણ પોલીસ ના અધિકારી કોઈ દિવસ કોઈને આ રીતે વિડીયો કોલ મારફતે કોલ કરતા નથી. તમને એમ કહેવામાં આવે છે કે અમે તમને છે ને હવે સીબીઆઈ ના અધિકારી સાથે વાત કરાવશું, જે પૂછે એનો જવાબ આપજો. હવે આ લોકો કન્ટિન્યુ 24 કલાક વિડીયો કોલમાં તમારી સાથે રહે છે, કન્ટિન્યુ 24 કલાક. અને એમાં થોડીક વાર સીબીઆઈ અધિકારી આવશે, કોઈ પેલો આવશે, ફલાણો આવશે, એમ કરી અને આ લોકો તમને એટલા મગજથી ડિપ્રેશનમાં લાવી દે છે ને કે સામે વાળો વ્યક્તિ એમ જ માની જાય કે સાચુંમાં આ છે ને. એ લોકો એટલા કોન્ફિડન્ટ હોય છે, એ લોકોને એટલું બધું કોન્ફિડન્ટ હોય કે ના આ 100% આપી જ દેશે પૈસા, અને એ લોકો એટલા કોન્ફિડન્સ થી એને રાખે છે કે આ સાચુંમાં જે પોલીસ. હવે તમને એ લોકો કાર્યવાહીના નામે કન્ટિન્યુ આમ ફરાવીને છેલ્લે પૈસા ઉપર વાત લાવે છે કે તમારે આમાંથી બહાર નીકળવું હોય તો તમારે આટલા લાખ
લાખો કે આટલા કરોડ રૂપિયા આપવા પડશે. આ લોકો લાખો કે કરોડોની જ વાત કરે છે અને લોકો લાખો ને કરોડો જ આપે છે. ઘણી વખત એ લોકો જાણતા બી નથી કે આ વ્યક્તિ કોણ છે. અચાનક પણ ફોન કરી દે છે, પણ અચાનક ફોન કર્યા પછી એને પૂછે છે કે તારું નામ શું છે. હા, આ તારું નામ છે, તારા નામ પર જ આ રીતે પાર્સલ આવ્યું છે, આમ છે તેમ છે. ગમે તેમ કરીને ફસાવી અને સામે વાળો વ્યક્તિ સાચું માની જ જાય એવું જ કામ કરી રહ્યા છે. આ લોકો પૈસામાં, આ લોકો પૈસા લઈ લીધા પછી તમે જેવો કોલ કટ કરો તો પણ નહીં કરવા દે. કન્ટિન્યુ માંગણી કરશે આ લોકો, કન્ટિન્યુ. 1 લાખ રૂપિયા આપ્યા તો બીજા થોડાક આમાં આ રીતે આપો તો તમારું આ રીતનું કામ થશે, આ છે તે છે. હજી તમે એ લોકો થાકશે જ નહીં જ્યાં સુધી તમારું એકાઉન્ટ, તમારી જિંદગીની બધી જ કમાણી ચાલી ના જાય ને ત્યાં સુધી આ લોકો તમારી પાછળ જ પડ્યા રહેશે. એક ક્લિક કરો ને તમારી જિંદગી ભરની, એક ફોન ઉપર કા એક ક્લિક ઉપર તમારી જિંદગી ભરની કમાણી ચાલી જાય. ઉજ્જૈનની અંદર આ સ્કેમરો દ્વારા એક વેપારીને કોલ કરી અને 2 કરોડ રૂપિયાનો સ્કેમ કરવામાં આવ્યો હતો. 2 કરોડ રૂપિયા આ લોકોએ આરટીજીએસ ના મારફત થી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સ્કેમ ની અંદર સાયબર ક્રાઇમ પોલીસે 5 આરોપીને યુપી અને બિહારમાંથી પકડ્યા. બેંગ્લોરમાં એક મહિલા વકીલ પણ આ સ્કેમનો શિકાર થઈ ગઈ. એ મહિલા વકીલને આ સ્કેમરો દ્વારા 2 દિવસ સુધી ઘરમાં કેદ રાખવામાં આવ્યા હતા. મહિલા વકીલની ઉંમર 29 વર્ષ હતી. જેમાં એ મહિલા દ્વારા કહેવામાં આવ્યું કે એક જ વ્યક્તિએ એ મહિલાને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા. સ્કેમરોએ પોતાને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના અધિકારી હોવાનો દાવો કર્યો હતો. આ મહિલા વકીલ પાસેથી 14,57,000 રૂપિયાનો સ્કેમ કરી નાખ્યો હતો સાયબર ફ્રોડોએ. મિત્રો, નવસારીમાં એક મહિલાના 1,40,00,00,000 રૂપિયાનો ફ્રોડ થયો હતો. આ જ રીતે એ મહિલાને આ લોકોએ 5 દિવસ સુધી સીબીઆઈ ના અધિકારી તરીકે રહી અને 5 દિવસ સુધી કન્ટિન્યુ તમારા બ્લેક પૈસા છે, આ છે તે છે, એ રીતે કરી 5 દિવસમાં 1,40,00,00,000 રૂપિયા જેવી રકમ આ લોકોએ પોતાના ખાતામાં લઈ લીધી હતી. નવસારી જિલ્લા પોલીસે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. ધોરાજીમાં 2 વેપારી પકડાયા, જેની અંદર ભટારના એક વેપારી પાસેથી 23,30,000 રૂપિયાનો સ્કેમ કરવામાં આવ્યો હતો અને 9.5 કલાક સુધી એને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ લોકોનું ભૂમિકા એ હતી કે બેંક એકાઉન્ટ ભાડેથી લઈ અને સૂત્રધાર હોય એ લોકોને પૈસા મોકલવાનું. મિત્રો, તમારી પાસેથી કોઈ પણ એમ કહેવામાં આવે ને કે તમારું એકાઉન્ટ તમને ખોલાવી આપીએ ભાડેથી, તમે તમારું ભાડેથી એકાઉન્ટ આપો, કે તમારા ડોક્યુમેન્ટ માંગીને તમારું એકાઉન્ટ ખોલાવવામાં કોઈક ભાડે માંગે, અને આવી રીતે આ લોકો ગરીબ વર્ગના લોકો પાસેથી જઈ અને બેંક એકાઉન્ટ લઈ લેતા હોય છે. જો આવું કંઈ હોય તમારી નજરમાં તો તમે સાયબર સેલને જણાવો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જણાવો. કેમ કે આ નાના માણસોને ખબર નથી હોતી કે એના એકાઉન્ટનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે અને એ લોકો 10,000 20,000ની લાલચમાં આ લોકોને બેંક એકાઉન્ટની ડિટેલ ને બધું જ આપી દઈ અને 10-20,000 રૂપિયા માટે લઈ લેતા હોય છે. મિત્રો, આમાં તમારી જિંદગીની આખી કમાણી ચાલી જાય છે. જેમ કે એક બેંક કર્મચારી જે નિવૃત્તિ લઈ લીધી હતી એની પાસેથી સાયબર સ્કેમરોએ 50 લાખ રૂપિયા જેવા પડાવી લીધા હતા. આ રીતે જ સીબીઆઈ ના કર્મચારી તરીકે સીબીઆઈ હોવાનો ઢોંગ રચીને ધાક ધમકી આપી, ડરાવી ધમકાવીને આવી રીતે જ પૈસા પડાવી લીધા હતા. આવી લોકોની જિંદગી ભરની કમાણી ચાલી જાય છે. તો આ વિડીયો ઘણા લોકોને મોકલતા રહેજો, જેથી જે લોકો સતર્ક રહે અને આવા લોકોથી બચીને રહે. મિત્રો, ચંદીગઢની અંદર એક મહિલાને 72 કલાક સુધી હાઉસ એરેસ્ટ રાખી અને 72 લાખ રૂપિયા પડાવી લીધા હતા. હજી એક મહિલા જેને 94,000 રૂપિયા આ રીતે ટ્રાન્સફર કર્યા હતા અને એ વ્યક્તિએ નાર્કોટિક્સ અધિકારી તરીકે એ મહિલાને
કહેવામાં આવ્યું કે હું નાર્કોટિક્સ અધિકારી છું ને આ છે તે છે ને ધમકાવીને 94,000 રૂપિયાનો સ્કેમ કરવામાં આવ્યો હતો. મિત્રો, નોઈડાની અંદર એક મહિલા પાસેથી 5,20,000 રૂપિયાનો સ્કેમ કરવામાં આવ્યો, જેને રાતો સુધી ફૂલે ફૂલ ધમકાવી અને 5,20,000 રૂપિયા પડાવી લીધા હતા. એ મહિલાને 24 કલાક સુધીની આસપાસ હાઉસ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. મિત્રો, પંચકુલાની અંદર એક વ્યક્તિને 16 કલાક ડિજિટલ એરેસ્ટ કરીને 9 લાખ રૂપિયા લૂંટવામાં આવ્યા હતા. મિત્રો, છેતરપિંડી જે લોકો આ કરે છે ને એના સ્ક્રીનશોટ કે વિડીયો કોલના રેકોર્ડિંગ કે એવું બધું રાખવાનું રાખો. અને તમને લાગે કે તમારી પર સાયબર ફ્રોડ થયો છે તો તરત જ 1930 ડાયલ કરીને ફરિયાદ નોંધાવો, અથવા તો ઓનલાઈન રજીસ્ટર કરો. એક પોર્ટલ છે જેનું નામ છે www.cybercrime.gov.in ઉપર તમે લોગિન કરી અને ફરિયાદ નોંધાવી શકો છો. બીજું એક છે સંચાર સાથી. સંચાર સાથીની અંદર તમે ફ્રોડ લોકોના નંબરને બ્લોક કરાવી શકો છો. એ વેબસાઇટ આ રીતે છે www.sancharsaathi.gov.in. મિત્રો, તમે આ વિડીયો અન્ય લોકો સુધી શેર કરો જેથી કરી અને લોકો સાયબર ક્રાઇમનો ફ્રોડ થતા બચે. અને આવા અન્ય વિડીયો હજી પણ મારી ચેનલ ઉપર આવતા જ રહેશે, જેની માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ સાયબર સ્કેમરો એક વસ્તુમાં જો લોકોને ખબર પડી જાય ને તો આવી અન્ય નવી સ્કીમો ચાલુ રાખતા જ હોય છે. તમારી જિંદગી ભરની કમાણી એક ક્લિક યા કોલથી ચાલી જશે. તો એના માટે હું તમને એટલું જ કહું છું, તમે તમારા મિત્ર કે સગા સંબંધીઓને આ વિડીયો મોકલી આપો, જેથી કરીને એ લોકો પણ આ લોકોનો શિકાર થતા બચી શકે. અને આવા હજી પણ વિડીયો હું મૂકીશ, જેની માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું આપણે એક નવા ટોપિક સાથે.